જો દાખલા નંબર 14 જેમાં બે પરિપથ આપ્યા છે. પહેલો પરિપથ છે જેમાં 6 વોલ્ટની બેટરી અને બે અવરોધ છે R1 1 ઓમેગા R2 2 ઓમેગા જેને શ્રેણીમાં જોડે. શ્રેણીમાં જોડ્યા હોય તેનો સમતુલ્ય અવરોધ R આટલો થશે. હવે એના પરથી આપણે શોધીએ વિદ્યુત પ્રવાહ I બરાબર V/R 6/3 2 એમ્પીયર. હવે I મળી ગયો. શ્રેણીમાં જોડાણ હોય એટલે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સરખો હોય. સમજ પડી બોલે? શ્રેણીમાં જોડાણ હોય એટલે બંને અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સરખો હોય. એટલે I બંનેમાં કેવો છે? સરખો. હવે આપણે શોધીએ R2 પરનો પાવર. P બરાબર સૂત્રનું I²R. અહીંયા આપણે R2 પરનો શોધવાનો છે. R2 I આપણને મળી જાય 2. R2 ની કિંમત છે 2. પાવર મળ્યો 8 વોટ. કેટલો મળ્યો? 8 વોટ. આ પહેલા પરિપથ. હવે બીજો પરિપથ છે જેમાં 4 વોલ્ટની બેટરી અને બે અવરોધ છે 12 અને 2. R1 બરાબર 12 અને R2 બરાબર 2. આને જોડ્યા છે સમાંતર. કેવી રીતે જોડેલા છે? સમાંતર. હવે સમાંતરમાં જોડાણ કર્યું હોય એટલે બંને પરનો વોલ્ટેજ કેવો હોય? સરખો. સમાંતર જોડાણમાં વોલ્ટેજ V કેવો હોય? સમાન. તો આપણે ડાયરેક્ટ R2 પરનો પાવર શોધી નાખીએ. P બરાબર V²/R એટલે R2. V કેટલા આપ્યા છે? 4. આનો પાવર પણ કેટલો મળ્યો? 8. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે બંને પાવરની સરખામણી કરો તો લખવાનું છે બંને પાવર સમાન થાય. બંને પાવર સમાન થાય. સમજ પડી ગઈ દરેકને? બે પરિપથ આપ્યા હતા. બંનેમાં બે અવરોધ હતા. આમાં તો 1 અને 2 એમાં 2 પરનો પાવર શોધવાનો તો જે 8 મળ્યો. અમારો 12 અને 2 એમાં 2 પરનો પાવર શોધવાનો તો જે 8 મળ્યો. ટૂંકમાં બંને પાવર કેવા મળ્યા? સરખા. હવે એના પછી 15 બોલાવો. એમાં કીધું કે 100 વોટ 220 વોલ્ટ એટલે પાવર P1 આપ્યો છે 100. જેની પરના વોલ્ટેજ છે 220 અને બીજો બલ્બ છે જેના વોટ છે 60 અને વોલ્ટેજ આટલા છે. લાઈનમાંથી ખેંચાતો પ્રવાહ શોધો. I શોધવાનો. હવે આ દાખલામાં એક વસ્તુ ધ્યાન આપજો. બે બલ્બ આપ્યા છે 100 વોટ અને 60 વોટ. બલ્બને શ્રેણીમાં જોડ્યા હોય કે સમાંતરમાં જોડ્યા હોય? ફરીથી અહીંયા સમાંતર જોડેલા. આવી રીતે બલ્બને શ્રેણીમાં કે સમાંતરમાં જોડ્યા હોય પણ પાવરનો આપણે શું કરવાનું? સરવાળો. શું કરવાનું? સરવાળો. એટલે કુલ પાવર P બરાબર P1 પ્લસ P2 100 પ્લસ 60 160 વોટ. હવે મળી જશે આપણને સરળતાથી વિદ્યુત પ્રવાહ. સૂત્ર P બરાબર VI માટે I બરાબર P/V. પાવર કેટલો છે? 160 220
पहला तो 0 0 गया 8 गुण્યા 2 11 ગુણ્યા 2 હવે આનો 8 ભાગ્યા 11 0.7 77 30 2 22 8 આવું આવશે આપણે એને લખીએ 0.73 એમ્પિયર કેટલા આવશે 0.73 એમ્પિયર ખ્યાલ આવ્યો દરેકને ચલો બે બલ્બ હતા બલ્બ શ્રેણીમાં હોય કે સમાંતર એના પાવરનો હંમેશા શું કરવાનો સરવાળો સરવાળો કર્યા બાદ કુલ પાવર મળી ગયો કુલ પાવર મળ્યો એના પરથી વિદ્યુત પ્રવાહ શોધવા માટે P બરાબર VI I બરાબર P છેદમાં V 160 છેદમાં 220 0 0 ગયા 8 ગુણ્યા 2 11 ગુણ્યા 2 2 2 ગયા 8 ભાગ્યા 11 એટલે 0.72 મતલબ 0.73 ચલો એના પછી 16 લાવો પહેલા એ રકમ જોઈએ શેમાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય 220 વોટનું ટીવી 1 કલાક ચલાવે કે 1200 વોટના હીટરને 10 મિનિટ ચલાવે તો પહેલા આપણે ટીવી માટે શોધીએ એનો પાવર છે 250 વોટ અને ચાલે છે 1 કલાક કલાકને ફેરવીએ સેકન્ડમાં 3600 સેકન્ડ તો આની અંદર શું શોધવા કીધું છે વિદ્યુત ઉર્જા W બરાબર P ગુણ્યા T 250 ગુણ્યા 3600 25 ગુણ્યા 36 એટલે થાય 900 1 2 3 जूल 3 जीरो दूर करिए એટલે ટૂંકમાં 1000 વડે ભાગીએ એટલે મળે કિલો જૂલ એટલે ટીવી ની અંદર કેટલા 900 કિલો જૂલ વપરાય છે હવે બીજું છે હીટર એનો પાવર છે 1200 વોટ અને એ ચાલે છે 10 મિનિટ सेकंड में फेरवा 60 वडे गुणीए 600 सेकंड હવે એમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા P ગુણ્યા T પાવર 200 T 600 12 6 72 1 2 3 4 जूल 3 0 दूर करिए किलो जूल બંનેનો પાવર વિદ્યુત ઉર્જા મળી ગઈ હવે પ્રશ્ન પૂછ્યો શેમાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય શેમાં વપરાય છે ટીવીમાં આ લખવાનું છે ટીવીમાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય સમજ પડી બે ઉપકરણ આપ્યા છે ટીવી અને હીટર ટીવીનો પાવર 250 વોટ 1 કલાક ચાલે એટલે W બરાબર P ગુણ્યા T 250 ગુણ્યા 1 કલાક એટલે 3600 સેકન્ડ ખ્યાલ આવી ગયો એટલે બંનેનો ગુણાકાર કર્યો 950 1000 વડે ભાગીએ એટલે કિલો જૂલ થાય એ જ રીતે સેમ હીટરમાં पावर 1200 10 मिनिट चाले 10 मिनिट એટલે 600 સેકન્ડ W બરાબર P ગુણ્યા T 1200 ગુણ્યા 600 7240 ખ્યાલ આવી ગયો 1000 વડે ભાગીને 720 કિલો જૂલ હવે જે સવાલ હતો એ શેમાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય તો કે ટીવીમાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય चलो હવે સૌથી છેલ્લો દાખલો 17 શું કીધું છે
ઓમેગા અવરોધ ધરાવતું વિદ્યુત હીટર R બરાબર 8 ઓમેગા અવરોધ ધરાવતું વિદ્યુત હીટર 2 કલાક સુધી 15 એમ્પિયર T બરાબર 2 કલાક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શું? આપણે ઉષ્મા શબ્દ વાંચીને W શોધીએ અને પાછું આપણી I2RT થઈ જાય, પણ અહીંયા કીધું છે ઉષ્માનો દર શોધવાનો. એટલે ઉષ્મા ઊર્જાનો દર જેને આપણે કહીએ કે પાવર, શું કહીએ છે? પાવર. પાવર P બરાબર I2R. I કેટલા છે? 15. R કેટલા છે? 8. 15 વર્ગ 225 ગુણ્યા 8 1600 218. કેટલો પાવર મળ્યો? 1800 વોટ. આવા દાખલામાં ભૂલ થાય, જેમ કે રકમ વાંચીએ ઉષ્મા એટલે આપણને એમ થાય કે ઉષ્મા ઊર્જા શોધવાની છે, પણ એકચ્યુઅલી શું શોધવાનું છે? ઉષ્માનો દર, જેને કહેવાય પાવર. શું કહેવાશે? પાવર. પાવર P બરાબર 1800 વોટ. ખ્યાલ આવી ગયો દરેકને? T આપ્યા છે કન્ફ્યુઝ કરવા માટે, પણ T નો દાખલામાં કોઈ ઉપયોગ નથી. T નો દાખલાની અંદર કોઈ ઉપયોગ છે નહીં. બરાબર? વારંવાર દાખલા ગણીશું, પ્રેક્ટિસ કરીશું તો આવડશે. દરેક જણે દાખલા એક વખત હોમવર્કમાં લખવાના છે, એ સિવાય બધા દાખલા સ્વાધ્યાયના અને ઉદાહરણ આપો. ઓછામાં વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની. મતલબ આજે એક વખત લખીએ, પછી રકમ વાંચવાની, સંજ્ઞાઓ લખવાનો પ્રયત્ન કરવાનો, જેના પરથી આપણે ગણી શકીએ છીએ કે નહીં આપણને સમજ પડે. ખ્યાલ આવી ગયો? બરાબર? પ્રયત્ન કરશે, આવડશે. ગુડ લક.